મડ્યું હા હાકી ગયું છે શું હાચી ગયું પરધન ને કીધું નતું કે ઘોડું હારું આપજો પણ નો હાલ્યું એમ શું કરશું હા તમ બોલતો નથી તું કા બોલી દેશે અમે બીજું રાખવું પડશે હા હા શું થાય છે તને હાકી ગયું કોણ ભાડું ઘોડું હાથી ગયું હાકી કેમ લાગે નથી હાલતું બરાબર તમ બોલતો નથી તું આ પડી ગયું મેં થયું હા ભાડું પેલા પડી ગયું પણ આમ કઈ કોઈ તો પડ્યું ને આમ સમજવું પડે ના તારે આપણે હાથે નાતા ક્યાં નિર્ણય લેશું હા હા કોણ છે કોણ છે મારા માણા લાગે છે આમ રાજા હોય એવા લાગે છે મારે મોતૈયો છે તો ઓછું દેખાય છે મોતૈયો છે ને ભાવ તો હું થાકી ગયો હો ઝગઝગાટી નાખે લુગડા કુના તારા હા 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 હારા માણા લાગે હો હોય હારા રજોડી ના હોય એવા હા. લાગે છે પણ ખબર પડે પણ પૂછી જો હું હું એ, આપણને તો કહેશે નહીં મારશે હો ધ્યાન રાખજે મારે નહીં તારે તમે બે ગાંડા ન થઈ ગયા ને કા એક બીજો બોલમાં વારો જ ના હોય જતા પણ તને કો તારે ને આમ તમે શું કામે જાવ છો શું કામે જઈએ એ તો તમને ખબર હોય ને તમારે અલ્યા હે મેં પૂછી જેવું તો તું કઈ શું કામે જઈએ છીએ ઠીક છે મેં પૂછ્યું નહીં તારે આપણને ચા નીકળ્યા હે અમને ચા મોકલ્યા છે એટલે એ મને ખબર હોય કે તમને ખબર હોય તમને થોડી થાય ખબર નથી મને જરા તો હાલ આપણે ઘોડું હતું હાલશે હા ઘોડું હાલે એવું છે હાલે પણ આને પાણી દેખાડવું પડે નકર નહીં હાલે એટલે તમારે જવું એ થઈ ગયો પણ મને ઓળખાણ આપતો હતો પેલા એટલે હવ થાય છે ને આપણે હે જારો છો ધીરે છે ધીરે છે ના હાય આપણે હા ધીરે છે એટલે એટલે આ ઘેરેથી ના મને ખબર છે તરસ્યા થઈ ગયા પણ છીએ કયા રજવાડામાં જઈને આવો છો શું કામે જાવ છો એટલે આપણે ક્યાં રજોડામાં આવી છીએ ઓહો ભૂલી ગયો હા હું રો અમારા ઘરને પૂછાવું ઘોડું લઈને જા હો એટલે આ કોઈને પૂછવાને જાવું તું મને વાત કરીને એટલે મને ચા નહીં જોઈ પૂછાવું આને બધી ખબર છે એને ખબર છે જાશી હું આ ચાલાનો ગાયો હા પણ કીધું હે શું કીધું આ સાવી આપણને એટલું ખબર કે આમ ઝાયલા દઈજો હા ઘોડું થાકે અને પોરો દેજો હા તો ઘોડું થાકી ગયું ઘોડું થાકી ગયું પણ તમે આમ શું કામે જાવ છો એ ખબર હોય ને એટલે શું કામે જ આવી છીએ હા તો મેં અહીંયા કરા પણ મને ખબર જ નથી એમ કે કોણ અમને તમને ખબર એટલે છે એ યાદ આવ્યું હું ઓલું પ્રોગ્રામ કરશું શું આપણે હા એમાં બહુ આશા નહીં છું પણ અમને અહીંયા તેડાયા એટલે તમે પોકરણગઢ ના હોય તો હું પોકરણગઢ નો જ છું એટલે આપણે કોઈ દી ભાયા અમને કે જે નહીં નહીં ભાઈ, નથી જે રજવાડામાં જ્યાં જ્યાં છીએ ના એટલે રજવાડામાંથી નથી ગયા એટલે તમને ન ખબર કાયમ નામ જ રખડવી છે અરે સિપાહીઓ હું પોકરણગઢ નો છું અને તમારો મહારાજા જ છું લે ચામાં જાતા હોય તો અહીંયા અમારે હે. માથાકૂટ ન પડે પણ તમે બોલવા મારો વારો જ ના આવે જતા એ આંબળાવું છું અરે હું સિપાહીઓ તે છતાં તમને જો વિશ્વાસ ન આવતો હોય તો હું તમને એક નિશાની આપું આપો હે યા જે લાસા ને લક્ષ્મી રે કે મારજી કરી રે સગુણા હૈયા કે રોહાર લાસા ને લક્ષ્મી રે કે મારજી કરી રે અરે સિપાહીઓ હા મારી નિશાની અને ઉગમણા દરવાજે રાજ દરબારમાં જઈને કહેજો સામે લઈને ઉભા રહી પણ હારે હારે હાલો ને અરે સિપાહીઓ કાંઈ નહીં, હમી દઈશું મારે હાલીને આવવાનું છે બાધા તમે છે? કારો લઈને હાલતા થાવ અને બાધા રાખી કે તઈને આવશું વાડાને પાણી વતાયું ના ચા મળતું નથી ના તે નહીં મળે ચલાવડું નથી નાન ચાલવાનું નહીં પીવે તરસ્યું થયું છે આકાશ
તો તે ઘોડું ભડક્યું હે ડેલો હું કમનો ભાઈ નહીં છો લે હવે ભડકે નહીં ના તને ખબર છે આપણા રાજાને ગોતી ના ને એટલે કઈ નહીં ઓલો પરસન ખેડી છે હું પેલા હાલું પણ ઓલો ડેલાનું શું થાય છે જો ઉગમણો એ તો રાજા બીજો બનાવરાશ પરધન કઈ ખાય છે હે કઈ ખાય છે તો આપણને મળે શું મળે ઈ કઈ થાય ને આપણને મારે મળે નહીં માર મળશે કા મહારાજાને ગોતીને લાયા હા હા શું કીધું આવે છે ઉગમણા દરવાજો બંધ કરી કોઈના એટલે કીધું હોય શું કીધું ઈ કે બીર ચોખા ગલાલ કંકુ બીજું બીજો ઈ કે તમને બાજરું હોય તો આપશે એમ હા કીધું હોય કે ના બાજરાનું હાથ મણ કેટલો હા. હવા હાથ મારે એ લઈ ગયા કોણ આનો છોકરો છે આ તારો છોકરો એવડો છે ના ન હોય ખોટું બોલે તારે હસું તારો જઈશે મારો છોકરો એવો છે જ નહીં 5 માં હુધી ના ના પ્રધાન હાસુ બોલ ને બુડા હાલે આ રજવાડામાં રહે છે કા ત્યાં ઘોડુની આજ્ઞા તો શું આપણે કરશું હા છોકરા લેતા જાવ ને જાવ તમે એટલે આઈને કરશું થયું છે ના, ના મહારાજા આવે એમની તૈયારી કરવી પડશે ને મારે આપણા છોકરા હાંકી હે અબીલ વધાવું ગલાલે વધાવું હો સદરાય ને વધાવું ફૂલડે વધાવું સુકલીએ વધાવું હો રાજરાય ને હાલ હાલ તમે મને સવાસર ઘીના લાડુ અને જળ જમવાની જારી બનાવી આપો હાલ મારે દ્વારકા જવું છે બહુ સારું હાથ માતાના મુંગટ સ્વામી તમને સ્વાપો હરેલો સ્વામી સવાસર ઘીના લાડુ અને જળ જમવાની જારી પ્રેમથી પ્રભુને જમાડી અને ઝટ પાછા આવજો હાજે પોકરાણે ગઢથી ને અજમલ ચાલ યાર ગાય છે દ્વારકા ને રે હરા કે પાડેલા અજમલ ચાલ યાર ગાય છે દ્વારકા ને રે લાડો રે સામાડો રણ છોડ રાય ને રે બારે લે જે સંગા
હાજ લાડુ રે જમાડો રણ છોડલા તારે લે તે જંગાર લાડુ રે જમાડો રણ છોડલા તારે લે તે જંગાર કહો ભક્તરાજ. હરે પૂજારી મહારાજ મારે પ્રભુને થાળ જમાડવો છે. અરે ભક્તરાજ, સ્નાન કરીને જિંદગી માયા. હરે પૂજારી મહારાજ સ્નાન તમે સવારે કર્યું હતું. અરે ભક્તરાજ નો હાલે. સ્નાન કરો ને તો થાય, જમીન કે નહીં જમીન. ભલે પૂજારી મહારાજ હું સ્નાન કરી આવું. હરે પૂજારી મહારાજ આ થાળ ચાલો. હે ઊંડો ઊંડો ગંગા જેલો યારો તે સગે બરો સારો રણ છોડરાયા પ્રભુ પલમાં છોડે માયા પલમાં છોડે માયા ઘોર નગારા વાગે એનો તેડો ગગનમાં કાજે રણ છોડરાય પ્રભુ પલમાં છોડી માયા કદે ધીમે હાલો ને ગંગા મૈયા એમાં સ્નાન કરે રાજા રણ છોડરાયા પ્રભુ પલમાં છોડે ધીમે હાલો માતા ગંગા એમાં સ્નાન કરે રાજા રણ છોડરાય પ્રભુ બલમાં જોડી માયા. હરે પૂજારી મહારાજ હરે પૂજારી મહારાજ સ્નાન તો મેં કરી લીધું. હવે જો આ બાજને આપો તો પ્રભુને થાળ જમાડો. મોટ ધજા દીઠે ધણી સાંભળે અને દેવલ દીઠે દખ જાય દર્શન કરતા રામા પીરના ઓ મારા પંડના પ્રાણથી જાય જી 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 ઓ જીવો લખ તોરા એક નામ સરસ્વતી માતાનું સ્મરણ કરીને સમરો દેવો સુંધાણો યલખ ધણી સમરો દ્વારકા વાળો. હાલો આપણા આમંત્રણને માન આપી અને અહીં આપણી સમક્ષ શ્રી સતીશભાઈ સોમાભાઈ પટેલનું ફૂલ હાથથી સ્વાગત કરશે આપણા મંડળના પ્રમુખ પૂનાભાઈ જોગરાણા. નવસાદભાઈ સોલંકી સુરેન્દ્રનગર તેમનું પણ સ્વાગત કરશે પૂનાભાઈ જોગરાણા. ઉમેશભાઈ સાબરા તેઓનું પણ સ્વાગત કરશે પૂનાભાઈ જોગરાણા.
શ્રી તેજાભાઈનું સ્વાગત કરશે આપણા મંડળના પ્રમુખ પુનાભાઈ જોગરાણા. હલો. શ્રી સતીશભાઈ સોમાભાઈ પટેલ સંસદ સભ્ય મહાપ્રસાદની અંદર 5001 રૂપિયા આપે છે. બોલ રામદેવજી મહારાજ કી જય. નવસાદભાઈ સોલંકી સુરેન્દ્રનગર વાળા તેઓ પણ મહાપ્રસાદની અંદર 5001 રૂપિયા આપે છે. બોલ રામદેવજી મહારાજ કી જય. તપાલપરાના મહેમાન 511 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. હવે આ બાઈકને આપો તો પ્રભુને થાળ જમાડું. અરે ભગતરા, આ તો પથ્થરની મૂર્તિ છે, થાળ નો જમે. અરે પૂજારી મહારાજ, મને પ્રભુ માટે વિશ્વાસ છે કે મારો થાળ જમશે. અરે ભગતરાજ, તમે તો ઘડી ગાય હો, હું દાયના દેવ સ્ટેપમાં મને નો વિશ્વાસ હોય, તમને કેમ હોય? અરે પૂજારી મહારાજ, મને આત્મવિશ્વાસ છે કે પ્રભુ મારો થાળ જમશે. અરે ભગતરા, જમશે છે ને? હા પૂજારી મહારાજ. ને નહીં જમે તો? અરે પૂજારી મહારાજ, જો પ્રભુ મારો થાળ ન જમે તો તમે જે શિક્ષા કરો એ ભોગવવા માટે હું તૈયાર છું. અરે ભગતરા, સમુદ્રમાં ફેંક દઈશ અને મારી છો. ભલે પૂજારી મહારાજ. જમાડો છો જમે તો? હે જમો તમે નંદજીના લાલ રે મારી પ્રેમાને થાળે. હે જમો તમે નંદજીના લાલ રે મારી પ્રેમાની થાળે. હે આસો પાલવના વાલા તોરણ બંધાવો. આસો પાલવના વાલા તોરણ બંધાવો. હે આંગણામાં ફૂલડા વેરાવો રે મારી પ્રેમાને થાળે.
ચાહારનો હું તમને કાલાવાલા કરું છું, છતાંય તમે મારો થાળ નથી જમતા. હરે પ્રભુ, અત્યારે હા તમારો ભગત તમને વિનંતી કરે છે, મારા નાથ મારો થાળ પ્રભુ તમે જમો. વિદુરજીની ભાજી પણ તમે ખાઈ દઈ હતી પ્રભુ. અરે પ્રભુ, સબરીબાઈના એઠા બોર તમે ખાધા હતા. અત્યારે આ તમારો ભગત વિનંતી કરે છે. અરે પ્રભુ, થાળ ના જમો તો કઈ નહીં, તમારા ચરણ લાંબા કરો તો સણામત લઈ લઉં. અરે પ્રભુ, મારો થાળ તમે જમી લો. હા તમારો જમ્યા? હરે પૂજારી મહારાજ, પ્રભુને ઘણા કાલાવાલા કર્યા, છતાંય મારો થાળ ન જમ્યા. હા તો મેં તમને નથી કીધું કીધા પથ્થરની મૂર્તિ છે. હરે પૂજારી મહારાજ, હવે તમે મને જે શિક્ષા કરો એ ભગવા માટે હું તૈયાર છું. હું કહતો મને કીધું હતો પાછું પથ્થરની મૂર્તિ ન જમે તો તેને જમી લો, હું ન જમી લે. હરે પૂજારી મહારાજ, હે થાળ તો તમે જમી લીધું, હવે તમે મને શું શિક્ષા કરો છો? હા તે બધું ખાઈ થાય, ખાધા વગર તો કઈ નહીં થાય. હરે પૂજારી તો ખાઈ લો. હા એમ તમે પાસ રાખો, હાલો મને સમુદ્રમાં ફેંકી થાકાય. આ કેટલો લાગે? કોના દર્શન કરવાના હે? હરે પૂજારી મહારાજ, મારે રણછોડ રાયના દર્શન કરવાના. ગણપત રાયના કરો નહીં બકે? શું હરે તમને વાંધો? પૂજારી મહારાજ, મારે રણછોડ રાયના દર્શન કરવા છે, અને રણછોડ ક્યાં મળે? એ ખાઈને દેખાડું તો આવી કે નહીં? હરે પૂજારી મહારાજ, તો તમે ખાઈ લો. તમે લાડવા લાયા હો તમે થાળ તો જોઈ જો. તો ખાઈ લો પેલા હો. ચોકાજી નો વાળા લાગો હો તમે લાગ્યો? હરે પૂજારી મહારાજ, મારે પ્રભુના દર્શન કરીને પછી જમવાનું છે. તમે નથી તમારે સામું છો. હરે પૂજારી મહારાજ, મારે ભગવાનના દર્શન કરવાના છે. મારા નહીં, ના, રણછોડરાયના દર્શન કરવા હે. રણછોડ રાયના દર્શન હાલો કરવા. મેં લાઈન જાવેરી રાખ્યા હે. જો બેટા લગ નહીં એ હાજરી આવ્યો તો હું. હજ પાપી રે પૂજારી તે મન સમુદ્ર માં ભેગો. હજ પાપી રે પૂજારી તે મન સમુદ્ર માં ભેગો. બળિયા બાપજી રે તને દિલ દુખિયા ને તારો. બળિયા બાપજી રે તને દિલ દુખિયા ને તારો. દિલ દુખિયા ને તારો આખો માનવ ને યોગા. રણછોડ રાયજી રે તને દિલ દુખિયા ને તારો. દિલ દુખિયા ને તારો એવા
છે પુત્રની આશાએ બળ્યા બાપજી રે તમે દિલ દુખિયાને તારો બળિયા બાપજી રે તમે દિલ દુખિયાને તારો બળ્યા બાપજી રે તમે દિલ દુખિયાને તારો અને ડુબાણા સમુદ્રમાં વારે તને રણછોડ રાયજી રે તને દિલ દુખિયાને તારો બળ્યા બાપજી રે તને દિલ દુખિયાને તારો બળિયા બાપજી રે તને દિલ દુખિયાને તારો બળ્યા બાપજી રે તને દિલ દુખિયાને તારો લાવ અત્યારે મારો લાડેલો ભક્ત અજમલ અત્યારે મારો લાડેલો ભક્ત અજમલ સમુદ્રની અંદર ડૂબી રહ્યો છે તો સમુદ્રની અંદર સોનાની દ્વારકાનું સર્જન કરું અને પાણીની પનહારીને પાણી ભરવા માટે મોકલું. હું તો પનગઢની પનિયારી રે પનગઢ પાણી મને ભરવા દે મારે સસરા ભૂંડા રે પનગઢ પાણી મને ભરવા દે પનગઢની પનિયારી રે પનગઢ પાણી મને ભરવા દે તો કુવાયું નથી ટૂંકા રે પનગઢ પાણી મને ભરવા દે હે પાદર ને પણ હરે તું છે મારી બેન જો રે નગર ને પણ એનો રાજવે પરદેશી પાંગીરા તું જો મારો વીર જો દ્વારકા નગરીને રણછોડ રાજવી હરી મારી બેન અત્યારે પાણી ભરી તમે તમારા ઘર તરફ જાઓ અને હું રાત દરબારમાં જઉં. બહુ સારું હજય રસે પરસ વાલાને ચકેયો ભરે છે પ્રભુને જઈને કહો કે તમારો લાડેલું અને પ્રેમેલું ભગત તમારા દર્શન કરવા માંગે છે. અરે પ્રભુ આપના દ્વારે કોઈ ભક્ત તમારા દર્શન કરવા માંગે છે. અરે કરોળિયા ભાઈઓ, હે મારો પ્રેમીલો ભક્ત અજમલ છે, એમને આદર સહિત અંદર લઈ આવો. આવો ભક્તરાજ. હેયા જે લલાટે પાટા રે પ્રભુ જના બાંધ્યા છે. હે તમને કોને મારા માર લલાટે પાટા
હું આપને કહું અને આપ સાંભળો. આજ લાગેલો ભગત મારો આવ્યો તો લાડો જમરવા દેતા લાગેલો ભગત મારો આવ્યો તો લાડો હરે પ્રભુ, હે અપરાધી હું છું. અરે ભક્તરાજ, આપ આ શું કહી રહ્યા છો? ઉઠો. મારા ભક્તોનું સ્થાન મારા ચરણોમાં નહીં પરંતુ મારા હૃદયની અંદર હોય છે. કહો ભક્તરાજ, આજ આ દ્વારકાપુરીની અંદર પધારવાનું કારણ? હરે પ્રભુજી, હે પરમારથ માટે અને સ્વાર્થ માટે આવ્યો છું. અરે ભક્તરાજ, સ્વાર્થ માટે તો સારી એવી દુનિયા દોડી રહી છે, પરંતુ આપ સ્વાર્થ અને પરમારથ બંને માટે આવ્યા છો. માટે ચાલો આપનો પરમારથ મને જણાવો. હરે પ્રભુ, હે ઘેરવા નામનો રાક્ષસ 12 ગૌ માથે પશુ પંખી કે મનુષ્ય કાંઈ પણ રહેવા દેતો નથી. હા, મારું પરમારથ છે મારા નાથ. અરે ભક્તરાજ, જે સૂર્ય ઉગે છે એ સૂર્ય હાથમાં છે, જેનું નામ છે એનો નાશ છે. માટે એ 12 સમયનો હવે ટૂંક સમયમાં અંત છે. અરે ભક્તરાજ, કહો હવે આપનો સ્વાર્થ મને જણાવો. હરે પ્રભુ, આપ સ્ત્રીલોકના નાથ છો, તે છતાં મારા મુખે તમે શા માટે કહેવરાવો છો? અરે ભક્તરાજ, પોકરણગઢ છોડી આપ શિવ ચરણોમાં ગયા. શિવ ચરણોમાં ગયા બાદ આજે આપ મારા દ્વારે આવ્યા છો. આપનું દુઃખ આપના મુખે કહો, જેથી મને વધારે આનંદ આવશે. હે આજે પોકરણગઢ ના રાજાય જમલ વાજે યા દેવાય. હે જે જો મન ઘોડાનો બેલનાર પોકરણગઢ ના રાજાય જમલ વાજે યા દેવાય. અત્યારે ડગલે ને પગલે મારી રયત પ્રભુ મને મેણા બોલે છે. હરે પ્રભુ, મારા ઘરે શેર માટેની ખોજ છે મારા નાથ. મારું વાંજ્યા મેણું તમે ભાંગો. અરે ભક્તરાજ, હું આપની વેદનાને સમજી શકું છું. હે ભક્તરાજ, હું આજે આપને અમરડાળીનું એક પુષ્પ આપું છું. આજે અમર ડાળીનું પહેલું પુષ્પ આપું. સેવા કરો નવ માસ, અમર ડાળીનું પહેલું પુષ્પ આપું. આમાં ડાળીનું પહેલું પુષ્પ આપવા છતાં બહુ ફરી શા માટે ઉભા છો? હરે પ્રભુ, આવા પુષ્પે અને આવા દીપેને આશા આગળ થયો મારા નાથ. અરે ભક્તરાજ,
લો હું આપણે અમરડાળીનું બીજું પુષ્પ આપું છું. આજે અમરડાળીનું બીજું પુષ્પ આપું. હે પુષ્પન પારણીએ બદલાવ, અમરડાળીનું બીજું પુષ્પ આપું. હરે ભક્તરાજ, આ અમરડાળીનું બીજું પુષ્પ આપવા છતાં હજુ આપનો આમ ચહેરો ઉદાસ છે. આપ અવળું ફરી શા માટે ઉભા છો? અરે પ્રભુ, આવા પુષ્પ અને આવા દીકરીને આશા અહીં પણ નથી આવ્યો. અરે પ્રભુ, જો દીકરો દેવો હોય તો આખા જગતમાં પૂજાવા લાયક અને આપ જો તો સત્ય માનું છું તો પ્રભુ હું દરિયાની અંદર ડૂબાતો જ હતો. અરે ભક્તરાજ, તો આપ એમ કેમ નથી કહેતા કે પ્રભુ આપ પોતે મારા ઘર અવતાર ધારણ કરો? અરે ભક્તરાજ, લો હું આપને વચન આપું છું. આજ પિતા રે તમને પૂજાવું તમારો. આજે પિતા રે તમને પૂજાવું તમારો. હે આપું અભય વરદાન, પિતા રે તમને પૂજાવું તમારો. આપું અભય વરદાન, પિતા રે તમને પૂજાવું તમારો. અરે ભક્તરાજ, હું આપના ઘર અવતાર ધારણ કરીશ એવું હું આપને વચન આપું છું. કેમ છતાં હજુ આપ ઉદાસ કેમ છો? અરે પ્રભુ, તમે મને વચન આપ્યું, પરંતુ તમે મારા રાજ દરબારમાં આવો એની મને ખબર શું પડે? અરે ભક્તરાજ, લ્યો હું આપને એની પણ નિશાની આપું. આજ રતન કટોરો વીર આજે રતના કટોરો વીર દેવીઓ રે. અરે ભક્તરાજ, આ રતન કટોરો વીર ગેડીઓ અભય અચળો હું આ મારી આપને નિશાની આપું છું. અરે પ્રભુ, કયો વાર અને કઈ તિથિ? અરે ભક્તરાજ, ભાદરવા સુદ દસમની રાત્રિ હશે. મારા માતૃશ્રી ગૌશાળાની અંદર હશે. ચૂલે ઉકળતી દેગ ઉતરશે અને મહેલની અંદર કુમકુમની 5 પગલી પડશે. ત્યારે જાણજો કે મારો જન્મ થઈ ચૂક્યો છે. અરે પ્રભુ, મારા ઘરે બંને કુંવરોનો જન્મ થાય એના મારે નામ શું રાખવા? અરે હા ભક્તરાજ, મારા પહેલા મારા મોટા ભાઈનો જન્મ થશે. મારા મોટા ભાઈનું નામ વિરમદેવ રાખજો અને મારું નામ રામદેવજી રાખજો. અરે પ્રભુ, હવે દુનિયા બધી કહે છે કે દ્વારકાની અંદર તમારી રાસલીલા બહુ સારામાં સારી વખણાય છે. આજે પ્રભુ મારે પણ જોયું છે. અરે ભરે ભક્તરાજ, આજે આપની એ ઈચ્છા પણ હું પૂર્ણ કરું. मिलो जो दिए दुख हो राम जो अब ना करसो ना को रंग बेरंगी
ઢુકાળો કામળો ગુરુ તો વિઠ્ઠલ બોલને મારો ઉજળો જમો રહું જા રાધા ગોરી રે રાસે રમવા આવજો રે લોલ રાધા ગોરી રે રાસે રમવા આવજો રે લોલ રાધા ગોરી રે રાસે રમવા આવજો રે લોલ રાધા ગોરી
राधे श्याम बोल मोहन मुरारे राधे राधे श्याम बोल मोहन मुरारे शरण चंद्र भुखरी मुरारे राधा ढूंढ श्याम किसने मेरा श्याम देखा राधा ढूंढ रहे किसने मेरा श्याम देखा राधा ढूंढ रहे किसने मेरा श्याम देखा राधा ढूंढ रहे किसने मेरा श्याम देखा राधा तेरा श्याम मैंने गोकुल में देखा राधा तेरा श्याम मैंने गोकुल में देखा गायो चराते हुए किसने मेरा श्याम देखा गायो चराते हुए किसने मेरा श्याम देखा राधा ढूंढ रहे किसने मेरा श्याम देखा राधा ढूंढ रहे किसने मेरा श्याम देखा राधा तेरा श्याम हमने वृंदावन में 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 देखा राधा जाते हुए किसने मेरा श्याम देखा राधा जाते हुए किसने मेरा श्याम देखा राधा ढूंढ रहे किसने मेरा श्याम देखा राधा ढूंढ रहे किसने मेरा श्याम देखा राधे राधे श्याम बोलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी वन राधे वन मा गवलड़ी चारे वन राधे वन मा गवलड़ी चारी वन राधे वन मा गवलड़ी चारे वन
ગીત રે ગાવાને ગેલો ગેલો ગોકુળિયું ગાજે છે રાધા કૃષ્ણના વણિયા વાગે એના વણ દજ પેલા રાજ મંડળ ગેલો ગેલો ગોકુળિયું ગાજે છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો રામદેવ પીર મહારાજ ની જય અરે ભક્તરાજ, તમે આજે મારી પાસે જે કંઈ માંગ્યું તે આપને દરેક ઈચ્છા પૂર્ણ મેં કરી. હવે તમારે મને એક વચન આપવાનું છે. અરે પ્રભુ, અમે કાળા માથાના માનવી, અમે તમને શું વચન આપી? અરે ભક્તરાજ, તેમ છતાં તમારે મને એક વચન આપવું તો પડશે. અરે પ્રભુ, લો હું તમને વચન આપું છું. અરે ભક્તરાજ, હજુ વચન આપતા પહેલા વિચાર કરજો, કારણ વચન આપવું સહેલું છે પરંતુ એને નિભાવવું ખૂબ કઠિન છે. અરે પ્રભુ, જો દ્વારકાનો નાથ મારા ઘરે પગલી પાડતો હોય તો મારા પ્રાણના જોગે એ વચનનું પાલન કરીશ. હજુ હું આપને એકવાર ચેતવું છું કે વચન આપવું સહેલું છે પરંતુ જ્યારે સમય એનો આવશે ત્યારે નિભાવવું ખૂબ કઠિન પડશે. અરે પ્રભુ, મેં તમને કીધું કે મારા પ્રાણના ભોગે એ વચનનું પાલન કરીશ, પરંતુ તમે મને વાત કરો. અરે ભક્તરાજ, તો હું આપના ઘર અવતાર ધારણ કરું, તમારા દરેક ધારેલા કાર્ય હું પૂર્ણ કરું, ધારવા જેવા રાક્ષસને ભાવમાં ભંડારું અને 54 વર્ષની ઉંમરે હું આપની પાસે વિદાય માંગીશ. ત્યારે આપ મને હસતા મુઠે વિદાય આપશો એ હું આપની પાસે વચન માંગુ છું. અરે પ્રભુ, મારા ધારેલા કામ જો બધા પૂરા થાય અને 54 વર્ષે જો તમે મારી પાસે વિદાય માંગો તો હસતા મુખે હું તમને વિદાય આપીશ. હા, મારું વચન છે. અરે વાહ ભક્તરાજ, તો હું આપના પર ખૂબ પ્રસન્ન છું. અરે હા ભક્તરાજ, મારા મોટા ભાઈનો જન્મ થાય ત્યારે આપના રાજની અંદર 2 પારણા બાંધજો. અરે પ્રભુ, હું 2 પારણા બાંધીશ અને પછી શું મારે કરવું? અરે ભક્તરાજ, જ્યારે મારો જન્મ થાય ત્યારે ઉજવજો, એની તિથિ સર્વેને બોલાવી અને આનંદ મંગળથી ઉજવજો. જાઓ, હું તમારા દરેક ધારેલા કાર્ય પૂર્ણ કરીશ. બહુ સારું. અરે મારા દરેક સંતો ભક્તોને હું વચન આપી ચૂક્યો છું, પરંતુ મારા મોટા ભાઈ બળરામને પણ મારી સાથે અવતાર ધારણ કરવાનો છે. તો લાવ આજે આ દ્વારકાપુરીની અંદર હું એમને બોલાવું. આજ કૃષ્ણ બોલાવે બળરામ આવજો રે. હે આજે બોલે ધર બોલાવે ધરિયા આવજો રે. હે આવજો દ્વારિકાની રે.
ક્યાં બોલાવે બલિરામ આવ્યા રે નાના બંધુ અત્યારે મને હાલ બોલવાનું કારણ શું છે? અરે નાના બંધુ આટલું લોકો સદાય તમે હજી ક્યાં મારથી બોલતા નથી? અરે નાના બંધુ હું તમને સમજાવું છું. અરે નાના બંધુ તમે બોલો અને આ લાજ પાટા સાના બાંધા છે મને વાત કરો. અરે નાના બંધુ હું આપને પૂછી રહ્યો છું અને આપ મને કોઈ જવાબ નથી દેતા. શા માટે તમે મને જવાબ નથી દેતા? હે પ્રભુ પાટા બાંધા છે લલા કૃષ્ણ કહો ને પ્રભુ પાટા બાંધા છે લલા કૃષ્ણ કહો ને પ્રભુ પાટા બાંધા છે લલા કૃષ્ણ કહો ને પાટા બાંધા છે લેલા કૃષ્ણ કહો ને પાટા બાંધા છે લેલા કૃષ્ણ કહો ને બાંધા છે લેલા કૃષ્ણ કહો તો ખ્યાતિયાની જીવ કૃષ્ણ કહો ને પ્રભુ બાંધા છે લેલા કૃષ્ણ કહો ને પ્રભુ બાંધા છે લેલા કૃષ્ણ કહો ને મારી ના પૂછે કૃષ્ણ કહો પ્રભુ બાંધા છે લેલા કૃષ્ણ કહો ને બાંધા છે લેલા કૃષ્ણ કહો ને ભાગ્ય હોય તો ભગવ્યાની વાત કૃષ્ણ કહો ને પ્રભુ પાટા બાંધા છે લેલા કૃષ્ણ કહો ને પ્રભુ પાટા બાંધા છે લેલા કૃષ્ણ કહો ને પાટા બાંધા છે લેલા કૃષ્ણ કહો અરે નાના બંધુ આટલું દુખ્યા છતાંય હજી તેમ કેમ કઈ બોલતા નથી? હે નાના બંધુ કેમ હજી બોલતા નથી? હું જણાવું છું. હે નાના બંધુ કઈક તમે બોલો. અરે નાના બંધુ જલ્દી બોલો. હું મારા હાલ તકત રહીશ. આજ ફળ તે મુક્તાળામાં આજે ફળ તે મુક્તાળા મારા સગર સડે રે મારી નાક શેર પાપી મારી નાક શેર આજ
રે મૂસા મારા સગર સડે રે સૂર્ય રે ચંદ્ર બને એક કરું રે પાપીઓ મારી નાખું છે પાપીઓ મારી નાખું છે સૂર્ય રે ચંદ્ર બને એક કરું રે સગર સડે રે